આગળ વાત કરીએ તો સુરત જિલ્લામાં કીમ નદી કે જે બે કાંઠે હાલ અત્યારે વહી રહી છે। માંગરોળ, ઓલપાડ, ભરૂચના હાંસોટમાંથી પસાર થતી કીમ નદી જે બે કાંઠે માંગરોળ તાલુકાના બોરસરા ગામે કીમ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। ગઈકાલે સુરતના માંગરોળ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। મોટા બોરસરામાં આવેલા હાઈ બેરલ બ્રિજની લગોલગ પાણી પહોંચ્યું। હજુ પણ નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આ કીમ નદીના આકાશી દ્રશ્યો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં નદીમાં પાણીની ભારે આવક છે। ઉપરવાસમાંથી પણ પાણીની ભારે આવકને કારણે નદી હાલ અત્યારે બે કાંઠે વહી રહી છે। વરસાદ વરસી રહ્યો છે અને તેની અસર છે તે હવે નદી નાળાઓમાં થઈ છે। હાલ આપણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે છે જ્યાંથી આ કીમ નદી છે તે પસાર થાય છે। ખાસ કરીને 3 તાલુકાઓ માટે આશીર્વાદરૂપ આ નદી છે। માંગરોળ તાલુકો, ઓલપાડ તાલુકો અને હાંસોટ તાલુકો, કેમ કે ત્રણેય તાલુકામાંથી વહીને આ નદી છે તે છેલ્લે દરિયામાં મળતી હોય છે। હાલ છે તે કીમ નદીની અંદર ભરપૂર પાણીની આવક થતાં કીમ નદી બે કાંઠે થઈ છે। હાલ આપણે માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે છે ત્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જમીનથી 50 ફૂટ ઉપર બનાવેલો આ હાઈ બેરલ બ્રિજ છે તેને લગભગ કટોકટ પાણી ચાલી રહ્યું છે અને હજુ પણ જળસ્તર વધી રહ્યું છે। ખાસ કરીને અહીં સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે કેમ કે કીમ નદી જ્યારે ઉફાણ પર હોય છે ત્યારે લગભગ આ નદીના પાણી છે તે હાઈ બેરલ બ્રિજની ઉપર 4 ફૂટ સુધી પહોંચી જતા હોય છે અને આ માર્ગ છે તે બંધ કરવાની પણ ફરજ પડે છે। હાલ પણ જે રીતે જળસ્તર વધી રહ્યા છે 1 કે 2 કલાકની અંદર જ આ નદીના જે પાણી છે તે આ હાઈ બેરલ બ્રિજની ઉપર ફરી વળે એવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। જો કે ગઈકાલ સાંજથી જ વરસાદે વિરામ લીધો છે એ એક સારી વાત છે, પરંતુ આ જે નદીમાં હાલ બે કાંઠે થઈ છે કીમ નદી તેને લઈને માંગરોળ તાલુકો, ઓલપાડ તાલુકો અને હાંસોટ તાલુકાના ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ છે કેમ કે આ જ નદીના પાણીથી તેઓ મોટાભાગે જ્યારે કેનાલ બંધ હોય છે